દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સહિત અધિકારી અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની ઉપસ્થિતિમાં હોદ્દેદારો નિયુક્ત કરાયા. બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પાયલબેન માથોળિયા, ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ ડોડિયા, કારોબારી ચેરમેન તરીકે ચંદુભાઈ ભાલિયા નિમણૂક કરવામાં આવી. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના સંગઠનના વિવિધ હોદ્દેદારો પ્રતિનિધિઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તો ગૌરી મંડળ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનવા માંગુ છું. આવનારા સમયમાં જિલ્લામાં વિકાસના સેવા કેવા કામોને પ્રથમ પ્રાધાન્ય સૌપ્રથમ તો જે મંજૂરી થયેલા કાર્યો છે પ્રથમ પ્રાધાન્ય આપીશું અને ત્યારબાદ સરકાર તરફથી જે કામ આવશે એ પહેલા કરીશું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.